ओम नमः शिवाय ब्राइट स्कूल वलाद गांधीनगर स्टैंडर्ड 9 to 12 सब्जेक्ट इंग्लिश ग्रामर टॉपिक डायरेक्ट इनडायरेक्ट। मित्रों आज आप डायरेक्ट इनडायरेक्ट જોઈશું જેમાં આપણે વિધાન વાક્ય જોયેલું હતું બરાબર, એના કેટલાક એક્ઝામ્પલ પણ સોલ્વ કરેલા। હવે આપણે એના પ્રશ્નાર્થ વાક્ય રચના વિશે હવે મિત્રો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં શું હોય છે તો એના વિશે આપણે જોઈએ, જેને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેવાય છે। तो इंट्रोगेटिव प्रकारना विधानનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવા માટે નીચે મુજબ ફેરફાર થાય તો કયા ફેરફાર થાય જોઈએ તો રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક્ડ મૂકવું, જે આપણે સેડ અથવા તો ટોલ્ડ મૂકીએ છીએ એના બદલે આસ્ક્ડ મૂકવું। બીજું, સંયોજક તરીકે જો પ્રશ્ન સહાયક ક્રિયાપદ એટલે ટુ બી, હેવ, ટુ, ડુ કે મોડલ વડે પૂછ્યો હોય તો ઇફ અથવા વેધર મૂકવું। એટલે કે પ્રશ્નાર્થ વાક્ય હોય બરાબર છે, જે કેન, કુડ, વુડ, વિલ, શેલ, એમ, ઇઝ, આર, વોઝ, વેર એવું કંઈ પણ હોય તો તમારે ઇફ અથવા વેધર મૂકવું। પરંતુ જો પ્રશ્ન WH પ્રશ્નાર્થ સર્વનામ જેવા કે વેન, વેર, હાવ, વિચ, વાય, હાઉ મેની, હાઉ મચ, હાઉ લોંગ આવાથી પૂછ્યો હોય તો સંયોજક તરીકે WH પ્રશ્નાર્થ મૂકવું। એટલે ઇન શોર્ટ કે WH વાળો શબ્દ કે હાવ વાળો શબ્દ પ્રશ્નાર્થ વાક્યમાં હોય તો એ જ શબ્દ સંયોજક બને, અને ના હોય તો ઇફ મૂકવું। પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરવું। બીજું, સર્વનામ, કાળ, નિકટતા દર્શક શબ્દોમાં ફેરફાર અગાઉ દર્શાવ્યા મુજબ કરવા। એટલે અગાઉ આપણે દર્શાવ્યું એ પ્રમાણે બધા ફેરફારો થશે। ચલો મિત્રો આપણે કેટલાક એક્ઝામ્પલની ચર્ચા કરીએ જેના દ્વારા તમને ખ્યાલ આવશે। એક્ઝામ્પલ નંબર 1 આપણે જોઈએ બરાબર। સતીશ સેડ ટુ ઉર્વશી, કેન યુ બ્રિંગ માય બેગ। તો સતીશ અહીંયા ઉર્વશીને પૂછે છે, એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે તેના દ્વારા ખ્યાલ આવશે। બીજું કેન આપેલું છે તો સતીશ સેડ ટુનું શું થઈ જશે આસ્ક્ડ, રિપોર્ટિંગ વર્બ આવશે આસ્ક્ડ। સતીશ આસ્ક્ડ ઉર્વશી એટલે બીજું નામ। હવે કેનથી ચાલુ થાય એટલે સંયોજક આવશે ઇફ, એટલે ઇન શોર્ટ એમ, ઇઝ, આર, ડુ, ડઝ, કેન, કુડ આવું કંઈ પણ હોય તો સંયોજક આવે ઇફ, એટલે આવશે ઇફ। અને યુ છે, યુનું શી થઈ જશે બરાબર, કેમ કે યુ કોના માટે વપરાયેલું છે ઉર્વશી માટે એટલે શી। કેનનું કુડ, બ્રિંગ અને માયનું થઈ જશે હિઝ, કેમ કે સતીશ કહે છે એટલે બોલનાર સતીશ છે એટલા માટે પુરુષ છે એટલે હિઝ આવશે, હિઝ બેગ। તો સતીશ આસ્ક્ડ ઉર્વશી ઇફ શી કુડ બ્રિંગ હિઝ બેગ, આ રીતે થશે બરાબર। હવે આગળ જોઈએ આપણે, સુરેશ સેડ ડુ યુ રીડ ફોર એ વાઇલ। તો સુરેશ પૂછે છે પણ કોને કહે છે આપેલું નથી એટલે આસ્ક્ડ આવશે, પણ પ્રશ્નાર્થ છે એટલે રિપોર્ટિંગ વર્બ આવશે આસ્ક્ડ। સુરેશ આસ્ક્ડ ઇફ શી રીડ ફોર એ વાઇલ, તો આસ્ક્ડ સંયોજક ઇફ આવશે, કેમ કે ડુ ડઝથી ચાલુ થાય એટલે સંયોજક આવે ઇફ, ઇફ। યુ તરીકે સામે કોઈ જેન્ટ્સ હશે એટલે હી, અને રીડના ત્રણેય રૂપ સરખા જ છે એટલે રીડનું રીડ થશે, પણ વંચાય રેડ। તો સુરેશ આસ્ક્ડ ઇફ હી રેડ ફોર એ વાઇલ, તો ફોર એ વાઇલ તો એમનામ જ રહેશે બરાબર। તો સાંભળનાર કરતા નથી એટલે બીજું નામ લખેલું નથી બરાબર। થર્ડ નંબરમાં આપણે જોઈએ તો નિલેશ સેડ ટુ ટીના વેર આર યુ ગોઈંગ નાવ। તો ચાલુ વર્તમાન કાળનો અહીંયા ચાલુ ભૂતકાળ થઈ જશે। આગળના વાક્યમાં કેનનું કુડ થતું તો એમ સાદા વર્તમાન કાળનો અહીંયા સાદો ભૂતકાળ હતો, હવે ચાલુ વર્તમાન કાળનો ચાલુ ભૂતકાળ થશે। આ ખાસ યાદ રાખજો મિત્રો। નિલેશ આસ્ક્ડ ટીના વેર શી વોઝ ગોઈંગ બરાબર, તો એ રિપોર્ટિંગ વર્બ આસ્ક આવશે, વેરનું વેર આવશે, અને યુ તરીકે ટીના છોકરી છે એટલે શી, ઇઝ આવે તો ઇઝનું વોઝ થઈ જાય, કેમ કે શી સાથે તો ઇઝ આવે, ભૂતકાળમાં તેનું વોઝ થઈ જાય તો વેર શી વોઝ ગોઈંગ બરાબર, એ રીતે થશે। કિંજલ સેડ ટુ મેઘના હાઉ આર યુ। તો કિંજલ પ્રશ્નાર્થ છે એટલે કિંજલ આસ્ક્ડ મેઘના હાઉ, યુ તરીકે મેઘના છોકરી છે એટલે શી, વોઝ, યુનું શી થઈ જશે, શી સાથે ઇઝ આવે તો ઇઝનું વોઝ, તો કિંજલ આસ્ક્ડ મેઘના હાઉ શી વોઝ। ફિફ્થ નંબરમાં જોઈએ, શિવાની સેડ ટુ જયશ્રી વેર ઇઝ અવર અંકલ। તો શિવાની આસ્ક્ડ જયશ્રી પ્રશ્નાર્થ છે એટલે આસ્ક્ડ આવશે, વેરનું વેર રહેશે, કેમ કે WH વાળો શબ્દ હોય તો એ જ રહેશે, પછી અવર છે તેનું ધેર થઈ જશે, ધેર અંકલ, અને ઇઝનું વોઝ, કેમ કે કરતા આગળ આવી જાય તો અવર અંકલનું ધેર અંકલ થઈ જશે, ઇઝનું વોઝ થશે। ચલો મિત્રો આપણે પ્રશ્નાર્થ વાક્ય જોયું, તેની એક્સરસાઇઝ હું સેન્ડ કરી દઈશ તમને। હવે આગળ જોઈએ આપણે ઉદ્ગાર વાક્ય એટલે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ। તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે શું, તો જેમાં ઉદ્ગાર ચિહ્ન આવતું હોય
તેને ઉદ્ગાર વાક્ય કહેવાય છે અથવા તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહે છે. તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ આશ્ચર્ય દર્શાવવા માટે વપરાય છે. આવા વાક્યની શરૂઆત વોટ, હાવ જેવા શબ્દો અથવા તો ઓ, હુર્રે, અલાસ જેવા ઉદ્ગારવાચક શબ્દોથી થતી હોય છે. આવા ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવા નીચે દર્શાવ્યા મુજબ ફેરફાર થાય છે. તો આપણે જે વોટ છે, હાવ છે, ઓ, અલાસ આવા બધા શબ્દોથી શરૂઆત થતી હોય જેને નીકાળી દેવાના છે. તેના કેટલાક ફેરફાર આપણે જોઈએ. તો રિપોર્ટિંગ વર્બ તરીકે સેડ ટુને બદલે એક્સક્લેમ મૂકવું. આપણે સેડ ટુ મૂકીએ છીએ ને એના બદલે એક્સક્લેમ મૂકવું. જો ઉદ્ગાર વિધાન માત્ર વોટ કે હાવવાળું હોય તો યાદ રાખો, ઉદ્ગાર વાક્ય છે એ વોટ અથવા હાવવાળું હોય તો તમે એક્સક્લેમ મૂકી શકો છો. જો ઉદ્ગાર વિધાન ઓ, હુર્રે, અલાસ જેવા શબ્દો વડે શરૂ થાય તો અનુક્રમે એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ, એક્સક્લેમ વિથ જોય, એક્સક્લેમ વિથ સોરો મૂકવું. એટલે કે આ જે ઉદ્ગાર વાક્યમાં ઓ, હુર્રે, અલાસ આવા બધા શબ્દો હોય તો તમારે એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ, નવાઈનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ, એક્સક્લેમ વિથ જોય યાની કે ખુશીનો ભાવ હોય, આનંદનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ જોય મૂકવું. એક્સક્લેમ વિથ સોરો યાની કે દુઃખનો ભાવ રજૂ કરેલો હોય તો એક્સક્લેમ વિથ સોરો મૂકવું. આમ કરતી વખતે ઓ, હુર્રા, અલાસ જેવા શબ્દો દૂર કરવા. સંયોજક તરીકે ધેટ મૂકવું. ઉદ્ગાર વિધાનનું સાદા વિધાનમાં રૂપાંતર થાય છે, એટલે ઉદ્ગાર વાક્ય હોય તેનું વિધાન વાક્યમાં પરિવર્તન કરવું. સર્વનામ, કાર, નિકટતા દર્શાવતા શબ્દોમાં ફેરફાર અગાઉ દર્શાવ્યા મુજબ કરવા. તો આપણે કાર પ્રમાણે પણ ફેરફાર થાય છે, બરાબર, જેમ કે સર્વનામમાં ફેરફાર થાય, બરાબર, બધે ફેરફાર થશે. ચાલો મિત્રો, કેટલાક એક્ઝામ્પલ જોઈએ આપણે ઉદ્ગાર વાક્યના એક્સક્લેમેટરી સેન્ટેન્સના. ફર્સ્ટ એક્ઝામ્પલ છે ધ પોટર સેડ વોટ એ હેવી બેગ ધીસ ઇઝ. તો અહીંયા વોટથી વાક્ય ચાલુ થાય છે. બીજું આ પ્રશ્નાર્થ, યાદ રાખજો ઉદ્ગાર ચિહ્ન છે એટલે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે. તો ધ પોટર સેડ ટુનું શું થઈ જશે? એક્સક્લેમ્ડ. ધ પોટર એક્સક્લેમ્ડ ધેટ. પછી આ ધીસ ઇઝ છે પાછળ એનું ધેટ વોઝ થઈ જશે. ધેટ વોઝ રિયલી એ વેરી હેવી બેગ. તો ધ પોટર સેડ ટુનું એક્સક્લેમ્ડ, સંયોજક આવશે ધેટ, પછી આ ધીસનું ધેટ થઈ જશે, ઇઝનું વોઝ. ધેટ વોઝ પછી રિયલી એ એક્સ્ટ્રા મૂકવાનું. તો કોઈ પણ વાક્યમાં રિયલી અથવા તો એ વેરી એક્સ્ટ્રા મૂકવું પડે છે જ્યારે વોટ અથવા આવતી વાક્ય હોય ત્યારે. તો રિયલી એ વેરી હેવી બેગ, તો હેવી બેગ એમ જ રહેશે. બીજું કે આ વોટ છે એ નીકળી જશે. હવે આપણે સેકન્ડ નંબર જોઈએ. તો ધ કિંગ સેડ હાઉ હેપી આઈ એમ. તો ધ કિંગ એક્સક્લેમ્ડ ધેટ હી વોઝ વેરી હેપી. બરાબર, તો હોટથી આવતી ચાલુ થાય તો એમાં આપણે એક્સ્ટ્રા શબ્દ મૂકવાની જરૂર નથી. તો ધ કિંગ એક્સક્લેમ્ડ, રિપોર્ટિંગ વર્બ આવશે એક્સક્લેમ્ડ, હાવ નીકળી જશે, સંયોજક આવશે ધેટ. આઈ તરીકે રાજા છે એટલે હી, એમનું વોઝ, હી વોઝ હેપી, તો વેરી હેપી, વેરી વધારાનો મૂકવાનો છે તો વેરી હેપી. તો ધ કિંગ એક્સક્લેમ્ડ ધેટ હી વોઝ વેરી હેપી. ધોની સેડ હુર્રે વી હેવ વન ધ મેચ. તો આ હુર્રે શબ્દ ઉપરથી ખ્યાલ આવે કે આ ખુશીનો ભાવ છે, આનંદનો ભાવ છે. તો ધોની એક્સક્લેમ વિથ જોય, આનંદનો ભાવ છે એના ખબર પડી જાય ને, એટલે આપણે એક એક્સ્ટ્રા શબ્દ મૂકવાનો વિથ જોય. તો ધોની એક્સક્લેમ્ડ વિથ જોય, સંયોજક આવશે ધેટ. વેનું શું થઈ જશે? દે. હેવનું હેડ વન ધ મેચ. તો ધોની એક્સક્લેમ્ડ વિથ જોય ધેટ they had won the match. Fourth number જોઈએ. We said, alas, the principal is no more. તો we exclaimed with sorrow. આ દુઃખની બાબત છે ને મિત્રો, અને ઉદ્ગાર વાક્ય છે તો એક્સક્લેમ મૂકવાનું પણ with sorrow, દુઃખની બાબત છે, બરાબર. તો we exclaimed with sorrow, સંયોજક આવશે that. The principal was no more, isનું થઈ જશે was no more. ફરીથી we exclaimed with sorrow that the principal was no more. ફિફ્થ નંબરમાં જોઈએ તો the merchant said, oh, this is with you. So the merchant exclaimed with surprise that was with him. The merchant exclaimed with surprise. આ સરપ્રાઇઝ નવાઈની ભાવ છે. oh, this is with you, અરે એ તો તમારી પાસે છે, તો એ નવાઈનો ભાવ છે, તો એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ આવશે. પછી સંયોજક આવશે ધેટ, ઓ શબ્દ નીકળી જશે,
અહીંયા ધીસનું થશે ધેટ. ધેટ ઇઝનું વોઝ વિથ યુ તરીકે સામે જેન્ટ્સ છે એટલે હિમ. ધ મર્ચન્ટ એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ ધેટ વોઝ વિથ હિમ. આ રીતે 1 થી 5 એક્ઝામ્પલ આપણે જોયા. એક્સરસાઇઝમાંથી 1-2 એક્ઝામ્પલ સોલ્વ કરીએ મિત્રો, ત્યારબાદ તમને થોડો આઈડિયા આવશે. બાકીના કેટલાક એક્ઝામ્પલ આપણે તમને સેન્ડ કરીશું, જાતે સોલ્વ કરજો. બરાબર, ચલો આગળ જોઈએ મિત્રો આપણે. અભિષેક સેડ ટુ અપેક્ષા, હાઉ બ્યુટીફુલ યુ આર લુકિંગ ઇન ધીસ ડ્રેસ. તો કઈ રીતે વાક્ય બનશે? અભિષેક એક્સક્લેમ્ડ અપેક્ષા. અને આ વાક્યમાં નવાઈનો ભાવ છે, બરાબર છે. અને બીજી વસ્તુ એક વખાણ પર છે, તો એક્સક્લેમ અપેક્ષા વિથ એપ્રિસિએશન ધેટ. પછી અહીંયા હાઉ બ્યુટીફુલ યુ આર, તો શી વોઝ લુકિંગ અ વેરી બ્યુટીફુલ ઇન ધીસ ડ્રેસ. એ વેરી બ્યુટીફુલ લખી શકો છો. બરાબર. બીજું, જીનલ સેડ અલ્લાસ આઈ હેવ લોસ્ટ માય ફાધર. જીનલ exclaimed with sorrow that she had lost her father. તો અહીંયા exclaim with sorrow મૂકી શકો છો. બરાબર. પ્રાચી said to શ્લોક, bravo, you have solved the puzzle. તો પ્રાચી exclaimed with praise that he had solved the puzzle. Sanket said to Sandhya, what a beautiful saree you have bought. તો અહીંયા આ વાક્ય છે, બરાબર છે. એની ઉપરથી તમને ખબર પડશે કે આ વાક્ય વોટથી ચાલુ થાય છે, બરાબર ને. સંકેત એક્સક્લેમ્ડ સંધ્યા that she had bought a beautiful saree to dinner that day. તો આ રીતે તમે વાક્ય બનાવી શકો છો મિત્રો. એક્સરસાઇઝ સેન્ડ કરીશ, સોલ્વ કરીને મને મોકલજો. ઓકે, ઓમ નમઃ શિવાય.